એ છોકરાઓને તોલવાની માનતા રાખવામાં આવે છે। આજે હવનકુંડ જોઈ રહ્યા છો ને મિત્રો, એનો અલગ રાસ છે। આ જગ્યાએ આવતા તમારા વાળ ખરતા બંધ થઈ જશે ભાઈ। જો તમને કોઈને હાથ પગ દુખતા હોય ને તો અહીં આવીને માનતા રાખી લે। ગાંઠ રવડી કે પછી ધાધરું થઈ જાય ને તો એના માટે એક ધૂળના ઢેફાની માનતા રાખવામાં આવે છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગમાં। અને હું આજે આવ્યો છું ચોટલી વીરડી માતાજીના ધામે। ચાલો આપણે જણાવી દઈએ આ જે જગ્યાનું મહત્વ છે ને મિત્રો, બહુ પ્રાચીન કાળથી છે। કહેવાય છે કે ભગવાન શ્રી રામના અવતારથી આ જગ્યા વિખ્યાત છે। અહીંયા બાજુમાં જ એક આપણે કામનાથ મંદિર છે, જેનો બ્લોગ આપણે ઘણી વખત બનાવેલું છે, પણ એમની પાસે જ આવેલું આ જે માતાજીનું મંદિર છે એમનું બ્લોગ આપણે ક્યારેય બનાવ્યું નથી। આપણી પાસે અહીંયા જે બાપુ છે, બાપુ કેમ છો? મજામાં? જય શ્રી નારાયણ। જય સીતારામ। તો તમારું નામ જણાવી દો। हमारा नाम है जितेंद्र दास बापू। जितेंद्र दास बापू, गुरु मंगल दास बापू वहीं पहला रहता था। हाँ हाँ बराबर। अने बापू तमारू नाम? मेरा नाम निखिल जी है। मैं हरिद्वार से आया हूँ। हरिद्वार से आए दर्शन करने माता जी का। यहाँ संत लोग आते जाते रहते हैं। अच्छा, महाराज जी से मिलने। हाँ। और सोमनाथ जी का दर्शन करने और माता जी के शरणागत में आए हैं। बहुत अलग ही अनुभूति है। अच्छा। यहाँ पे और ध्यान साधना का बहुत अलग ही आनंद आता है। ध्यान साधना का अलग ही आनंद। ये ज मित्रों मैं તમને અહીંયા જે બાપુ કહે છે એ રીતના આપણે જોયું કે આ જગ્યા છે ને ધ્યાન માટે બહુ વિખ્યાત છે। જો તમારે કોઈ ધ્યાન સાધના કરવી હોય તો આ જગ્યાએ તમે આવી શકો છો। मैं हरिद्वार से आया हूँ। हाँ। और हमको अलग ही अनुभूति हुआ यहाँ पर। हाँ। मैं सप्त सरोवर से आया हूँ। अच्छा। जहाँ पे 7 धारा में गंगा जी हैं हरिद्वार में। और लेकिन यहाँ पर आए तो अलग ही अनुभूति हुआ माता जी के यहाँ, और काफी मन को शांति और बहुत आनंद वहीं की तरह आनंद आया, सप्त सरोवर की तरह ही। बापू આપણે જે આ મંદિરનો ઇતિહાસ છે એ તમે કંઈક જણાવશો અમને? અહીંયા ચમત્કાર શું છે, એનો ઇતિહાસ શું છે? આ તો જગતજનની માતા છે। આ ચોટલી ચામુંડા માતા કહેવાય। और આ માતાજી તો અનાદિકાલ से બેઠા છે। બરાબર। આનો ઇતિહાસ લગભગ કોઈને ખ્યાલ નથી। માતાજીના નામે આ ગામ પાસે બસી ગયેલ છે। और અહીં દરેક પ્રકારની માનતાઓ ગામો ગામના જાત્રાળુ હાલીને આવે। हाथों पगों की मानता लावे, धूलना ढेपा ने मानता लावे, कोई बच्चा बच्ची ने झोंकवा ने मानता लावे, साकर बराबर झोंके छे। बराबर। और दरेक व्यक्तियों ना दुखड़ा मिटाड़े छे। बराबर। और आ माताजी जे छे ऐसे चामुंडा माताजी ना नामे विख्यात छे। बराबर। अने आपणे जे आ गामनुं नाम छे ચોટલી વીરડી। हाँ जी। तो ये आपणे माताजीना नामे ज पड़ेलुं छे के? हाँ, ये जे छे ने पेला नेहड़ो हतो तो माताजीना एवा गाम पर आशीर्वाद छे કે એ લોકોને શ્રદ્ધા ભાવના સારું લાગ્યો તો એના એ માતાજીના નામ ઉપર જ આ વીડી નામ પડી ગયું કે એનો નામ પડ્યો ચોટલી વીડી। તો અહીં આજુબાજુના 7-8 ગામ ઓર બી આવે છે। દરેક પ્રકારના માણસો જાત્રાલુઓ। और આ માતાજીનો તો જે છે ઇતિહાસ વર્ષો પહેલાનું એવું થોડો જાણવા મળ્યો છે કે આ માતાજી રામાવતાર में भी હતા, कृष्ण अवतार में भी હતા। और हमारे साधु संतों ने आई वैसे तो 2-3 पीढ़ी थी गया। हमारो गुरु महाराज नो भी बहुत भोग छे आई। बाकी हमारा जीवन काल में 2 वर्ष पहला झीणो उतारो थयो। बराबर। जे मंदिर नो झीणो उद्धार थाय एमो मूर्ति नो झीणो उतारो थयो। सो आमे माताजी नो साक्षात चामुंडा माताजी नो रूप प्रगट थया छे, गणेश जी नो रूप प्रगट थया छे, भेरू महाराज नो रूप प्रगट थया छे। और वैसे भी आ जगह अलौकिक छे। बराबर। आ क्षेत्र में पहला से कोई चोरी करी सके नहीं। कोई चोरी गमे कोई करी हो तो माताजी तरत इने जणावी देस। अच्छा। और कोई भी आई माताजी ने मानता करे ते इने वो मानता तरत फली जाए। बराबर। तो आ रीतनु आपणे आखवा अहींयानो प्रचंड महिमा। हाँ, प्रचंड महिमा तो पहला एवुं थो के पहला जई अमे अहीं आया था। हाँ। के अहीं જરાય पर कोई व्यवस्था हती नहीं। પછી 2-3 વર્ષ તો અમારે બી સંઘર્ષ કરવો પડ્યો। પછી માતાજીને અતિ દયા, આજ બી આ આજુબાજુ કોઈને આ વાવેતર કરે કે નયો કામ કોઈ કરે ને તો માતાજીનું નામ નહીં લે તો સાપ બિચ્છુ અગડી બી નીકળી જાય। ને માતાજીનો આ ભૂલ થઈ ગયો અને સ્વીકાર કરી લે। કોઈ મજૂર હોય वो કે ગરદણી હોય, ગમે કોઈ અહીં એટલા બડો ક્ષેત્ર में કોઈ બી કામ કરવું હોય, માતાજીનો શ્રીફળ ખીર કરીને કોઈ કાર્ય કરે એનો આખો વર્ષ સારો જાય।
ને અગર ભૂલાઈ જાય તો તરત એનો પરચો માતાજી દર્શાવે, અગર वो माफी માંગી લે તો તરત એનો સરસ થઈ બી જાય. જાપ તો એકદમ હાજરા હજુર ચૈતન્ય જગ્યા છે, હાજરા હજુર ચૈતન્ય માતાજી છે. દર ચૈત્ર મહિનામાં હવન બી થાય, હવન થાય છે. મહાસુદ તેરસ ને નવરાત્રીના ચોથા દિવસ. બરાબર. માતાજીના નામનો ચંડી યજ્ઞ થાય, સરસ ભક્તો જગતો પ્રસાદી લેવે, યજ્ઞ પૂજા થાય. તો અહીંયા હું એટલા બધી હવન કુંડ જોઉં છું બાપુ, તો આપણે આ બધે ચેતન્ય હોય, બરાબર ચેતન થાય, આ બધા જ ચેતન થઈ જાય આપણે જે ચૈત્ર માસમાં. હા, આજુબાજુ વાળા ધર્મિષ્ઠ માણસો હોય એ અહીંયા ધર્મ में લાભ લેતા હોય. બરાબર. તો મિત્રો યજ્ઞ में લાભ લેતા હોય. બરાબર. અને આપણે અહીંયા જે મંદિર છે, આ જે મેન મંદિર છે ને અહીંયાનું ગણાતું, આ મેન મંદિર છે. આ મંદિર મેન જગ્યા છે. और આ મંદિર भी જોયો જાય તો વैसे 60 વર્ષ પહેલા જ બન્યો. પહેલા જે છે ને માતાજી એક ગોળેરિયાનો ઝાડવો હતો, ઝાડવા હેઠે બેઠા હતા. અચ્છા. આ પાસના ગામ વાળાએ 2-4 ગામ વાળાએ મળીને આ જગ્યાનું વ્યવસ્થિત કરી ને આ મંદિર બનાવ્યો. બરાબર. જય ચામુંડા માતા. ઓમ એમ હેમ ક્લીમ ચામુંડાય વિંચય નમઃ. જય હો માતા પ્રાંબા. जय माता जी. जय श्री सीताराम, जय सिया राम. आप माता जी है, कुछ समय पहले प्रकट हुई. जो चामुंडा माता है, दोनों को भेगा किया जाए એટલે चामुंडा माता है. साक्षात गौरा देवी है, अपने स्वरूप के साथ में प्रकट हुई. अच्छा. साथ में इनके पुत्र भी है, गौरी गणेश, भैरू जी महाराज है. ओके. हाँ. और ये पंच कल्याणों के सती रूप में यहाँ विराजमान है माता जी. अच्छा. इधर काल भैरव है, गणेश जी महाराज है. माता जी का यंत्र है, ये जो ऊपर दिख रहा है वो, हाँ, कुछ वो यंत्र जो शेप रहता है मंत्रोच्चारण में जी, वही है ना ये. अच्छा, उस तरह से बनाया गया है पूरा मंदिर ऊपर से. માતાજીના અહીં ધૂળના માનતાઓ આવે છે. કોઈને રહોડી થઈ ગઈ હોય, ગાંઠ થઈ ગઈ હોય, માણસને અન્યથા જાનવરને કોઈ ગાંઠ થઈ ગઈ હોય તો માતાજીના 2 ધૂળના ઢેપાની માનતા કરે સો એને સારું થઈ જાય. પછી અહીં ચડી જવાનું. પછી કોક માણસોને હાથો દુખતા હોય, કોકને પગો દુખતા હોય તો એ પછી જે છે હાથું પગું દુખવા માતાજીને માનતા કરે તો સરસ સારો થઈ જાય. પછી આપણા વંશે બનાવીને અહીં ચડી જવાનું. એટલો આ માતાજીને પડચા છે. પછી અહીં બાળકોની ઈંઢોણીયા ચડે. જો બાળકીને કોઈ બચ્ચા બચ્ચી ના થતા હોય તો માતાજીને અહીં માનતા કરે છે. સો અહીં સાકર બરાબર ઝોકી દે. જો બાળક થઈ જાય 1.5 વર્ષના પછી ઝોકી જવાનું. બરાબર. और દર દિવાળી से લગાઈને વર્ષ में 2 ખેલી અહીં આજુબાજુના માણસો ખીરની માનતા કરીને અહીં જીવડાવી જાવે. ખીરની માનતા કરીને? ખીરની માનતા દર સોમવારે અહીં ખીરની માનતા થાય. માતાજીને ખીર અતિ પ્રિય છે. અચ્છા. હા. और અહીં જે કોઈ જાત્રાળુ આવે શ્રીફળ વધારવાનું, ત્યાં સામે શ્રીફળ વધારવાનું છે ને અહીંયા? હા, અહીં શ્રીફળ વધારવાનું છે. હા. અને બાપુ હું જે જોઉં છું અહીંયા આપણે ત્રિશુલમાં વાળ રાખેલા છે. હા, એ આ એમાં જે છે ને માતાજીનો વાસ છે. અમે હા. તો આમાં કઈ રીતનું હોય છે? આમાં એ માનતા છે અહીંયા કઈ? અહીં માનતા આવે તો અહીં ચડી જવાનું. એટલે કઈ રીતની માનતા હોય છે આપણે? આ જે વાળ ખરતા હોય, જે આ વાળ છે, કોઈને વાળ જડતા હોય, સ્ત્રી હોય અન્યથા પુરુષ હોય, ગમે કોઈ જેને વાળ જડતા હોય પછી અહીં ચૂડો ચડાઈ જવાનું માતાજીને. અચ્છા. તો આ રીતની માનતાઓ હોય છે ને? હા જી. બરાબર. તો મિત્રો આપણે જોયું કે ઘણી બધી અહીં માનતાઓ છે. બાકી અહીં તમે લોકેશન જોઈ લો. આ જે જગ્યા છે ને ચોટલી વીરડી માતાજીનું મંદિર, એ જગ્યા છે ને એક પહાડી ઉપર છે, એક ટેકરી ઉપર છે. તમે મારી નીચે જોઈ લો, પાછળનો વિસ્તાર જોશો કેટલો નીચે છે ને એ તમે જોઈ શકો છો. જુઓ આ બધા ખેતર વિસ્તાર, આ બધું છે ને અહીંયાનો આપણે એટલા ઉપર છીએ. અને અહીંયા છે ને મોસમ સાફ હોય ને ભાઈ તો અહીંયાથી જ ગિરનાર પર્વત દેખાય છે, કેશોદનું અક્ષયગઢ મંદિર દેખાય છે. અહીંયાથી તમને આજુબાજુની જેટલી પણ મહાન જગ્યાઓ છે ને બધી જગ્યાએ દેખાય છે ભાઈ. મિત્રો અહીંયા ધૂણો જોવા મળે છે અને ધૂણાની એક્ઝેક્ટ સામે છે ને અહીંયા આપણે જય જાગનાથ મહાદેવનું મંદિર છે. નંદી ભગવાન અને જે કાચબા મહારાજ છે એમની મૂર્તિ જોવા મળે છે અને અંદર આપણે ભગવાન શંકરની શિવલિંગ જોવા મળે છે. આ બધા આ છોકરાઓ સ્થાનિક છે, આવતા જાવતા રહેતા है, सेवा में भी ध्यान देता है. अब આ થોડી મહિમા આ લોકો સે જાણવા માંગો. એ બાજુ ગામના છે. બરાબર. તો પહેલા શું નામ છે તમારું? મારું નામ છે રૈયા વગર.
બરાબર. તમારું નામ? કાનાભાઈ ચાવડા. બરાબર. તમે મને જણાવી દો આપણે આ જગ્યાના મહિમા વિશે. આ જગ્યાના પરસા બહુ સારા છે. હા. માતાજીની માનતા બહુ આવે. બાપુની બહુ કૃપા છે અમારી ઉપર. અમે સેવા કરવા આવી. બરાબર. અને કોઈ પ્રકારની તમને કઈ અડચણ કે એવું કઈ હોય છે? રસ્તાની છે થોડી. રસ્તાની? હા, રસ્તો મેં જોયો મિત્રો કે અહીંયા જે રસ્તો છે અમારે થોડો પ્રોબ્લેમ વધારે છે. બાપુનો કઈ માલ સામાન લઈ આવવો હોય તો તેને પુગે ની સુમામાં. હા. ચોમાસામાં તો અહીંયા પાણી બહુ ભરાઈ જતું હશે. પાણી બહુ ભરાઈ ગયું, જેને લીધે અવર જવર રહી બહુ મુશ્કેલ થઈ ગઈ. પબ્લિક આવે બહુ દુખી બહુ થાય પછી રસ્તાના કારણે. બરાબર. અમારા મંગલદાસ બાપુ જૂના હતા, એના અહીં સમાધિ છે. બરાબર. આ જગ્યા અમે વર્ષો સે તપસ્યા કરી, સો બાપુની ઈચ્છા હતી કે અમારી ભાઈ સમાધિ અહીંયા જ દેવાનું. સો અહીં બાપુની સમાધિ છે. બરાબર. આ બાપુને એક અહીં ભગત જેવું કૂતરા હતા, બાપુના ભેગા જ રહેતા હતા. સો અહીં ઓલા કાળુ હતા, કૂતરાનું નામ હતો. સો આ ભગતની બી અહીં સમાધિ છે. કૂતરાની પણ સમાધિ છે? કૂતરાની બી સાથે સમાધિ છે. શું વાત છે. હા, બરાબર. ને આનો કૂપન મેં નામ પર હતો. કૂપનમાં નામ હતું? કૂતરાનું નામ કૂપનમાં હતું? હાજી. ઓહો, મતલબ એટલો બધી જે પ્રેમ છે આખો અલૌકિક પ્રેમ હતો એના. બચ્ચા જેમ એને પાલતા હતા. પછી જાવા ટાણે બી બાપુ કહી ગયા હતા કે અમારે જે છે ને એના પાસે જ એની સમાધિ દેજો. બરાબર. હા, અહીં પાસે કૂવો બી છે. પાણીની વાવ ઉપર છે અહીં. બરાબર. ઓર સિદ્ધ મહાત્મા હતા. બરાબર. અહીં ચોટલી માતાજીના સ્થાન पे प्रसादी भी यात्रालु આવતા હોય, સો અહીં બુંદી ગાંઠિયા ને પ્રસાદી બી ચાલુ હોય. બરાબર. અહીંયા ક્યારે હોય છે? એમ તો કાયમ જે આવે એના અતિથિને પ્રસાદી મળી જાય. તમે જ્યારે પણ અહીંયા દર્શન કરવા આવશો તો તમને આ રીતની પ્રસાદી આપશે, જેમાં ગાંઠિયા અને ગુંદી તમને મળશે. તો માતાજીની આ પ્રસાદી લઈ અને આપણે જે આ ચમત્કારિક જગ્યા છે એની મહિમા જોઈ અને હવે આપણે અહીંથી જવાનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો આ જે જગ્યા છે એ ક્યાં આવી છે હું તમને જણાવી દઉં. આપણે ચોટલી વીરડી ગામ છે એક, બરાબર. અહીંયા ચોટલી વીરડી માતાજીના નામે આ ગામનું નામ પડ્યું છે. અને આ જે જગ્યા છે આપણે કામનાથ મંદિર તો લગભગ એ જોયું છે, તો એ કામનાથ મંદિરથી આશરે 4 થી 5 કિલોમીટરના અંતર પછી તમને એક ચોટલી વીરડી બોર્ડ દેખાશે ગામનું, બરોબર. ત્યાંથી તમે અંદર આવશો ને એટલે એક ટેકરી ઉપર તમને આખું આ મંદિર જોવા મળશે. આ અદ્ભુત જગ્યાનું એડ્રેસ પણ મેં તમને આપી દીધું છે. એકવાર જરૂર મુલાકાત લેજો ભાઈ. માંગરોળના લોકો હોય, બરોબર, અથવા તો માંગરોળની આજુબાજુના જેટલા પણ લોકો છે જે પણ કામનાથ મંદિર આવ્યા છે અને ભાઈ અહીંયા નથી આવ્યા ને, તો એમનો જે યાત્રાનો ફેરો છે ને એ ભાઈ પૂરો નથી થયો. તો એકવાર જઈને અહીંયા મુલાકાત લઈને જરૂર લ્યો અને આપણે માતાજીના દર્શન કરો. અહીંયા માનતા છે, માનતા માનો, બરોબર. તમારે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય એનું પણ સમાધાન થઈ જશે. તો બાપુ આપણે હું રજા લઉં હવે, બરોબર. આશીર્વાદ જોઈએ છે તમારા, બરોબર, કે આપણું જે ચેનલ છે ખૂબ આગળ જાય, ખૂબ આગળ જાય. ખૂબ માતાજીના પૂરા આશીર્વાદ કે આપકો ચેનલ બહુ સરસ ઓર અચ્છા ચાલે. બરાબર. તો મિત્રો હવે લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. પહોંચાડી દો બધાના મોબાઈલમાં આપણો આ વિડીયો અને ચોટલી વીરડી માતાજીની જય બોલાવીને આપણે આ વિડીયોને હવે પૂરો કરીએ છીએ. જય.